સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર અને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દ્વારા આયોજિત બાયઝેક સંધાનના આ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેમેસ્ટર 3 કોમર્સમાં કોમર્શિયલ બેન્કિંગ, નેશનલાઇઝેશન ઓફ કોમર્શિયલ બેંક અને ઇસ્યુ ઓફ નોન પરફોર્મિંગ અસેટ, એ 3 મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. આપણે જોઈએ તો આ એક બહુ ગહન અને વિચારશીલ મુદ્દો છે. અહીંયા આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીંયા તમને સમજાવવાનું છે. તો એ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને મારા બધા ટૉપિક જે મુદ્દાઓ અહીંયા કવર કરવાના છે એ અંદર આપણે સામેલ કરી શકાય અને યોગ્ય ચર્ચાને આપણે પૂરતો ન્યાય આપી શકીએ એ પ્રમાણે અહીંયા હું રજૂઆત કરું છું. સૌપ્રથમ કોમર્શિયલ બેન્કિંગ. તો કોમર્શિયલ બેન્કિંગ એ એક મહત્ત્વની વાત છે. કોમર્શિયલ બેન્કિંગ પહેલાં આપણે જોઈએ તો બેંક, એની આપણે શરૂઆતમાં જોઈએ તો આજનો આધુનિક યુગ છે એનો જે વિકાસ છે એમાં બેન્કોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આપણે જે અત્યારનું જે આધુનિકરણ જોઈ રહ્યા છીએ, જે વિકાસ જોઈ રહ્યા છે, એ દરેકમાં બેન્કોનો બહુ મહત્ત્વપૂર્ણ ફાળો છે. બેન્કોનો દરેકના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો રહેલો છે. નાના વેપાર માટે બેન્કિંગ શબ્દનો ઉપયોગ થાય છે. બેન્કિંગ એટલે નાણાંનો વેપાર, તો ત્યાં એનો ઉપયોગ થાય છે. નફાના હેતુથી નાણાં ઉછીના મેળવાય અને ઉછીના આપવાનું જે કાર્ય છે અને જે વ્યાજનો તફાવત છે એ જેનો નફો છે એ કોમર્શિયલ બેન્કિંગ છે. તો આ એક મહત્ત્વપૂર્ણ બાબત છે કે બેન્કિંગ એ અત્યારે દરેક લેવલે મહત્ત્વની બાબત બને છે. કોમર્શિયલ વર્લ્ડમાં જે તે રાષ્ટ્રનો, જે તે અર્થતંત્રનો જે વિકાસ થાય છે એ તેનું બેન્કિંગ માળખું કેટલું મજબૂત છે, કેટલું પાવરફુલ છે, એના આધાર પર અહીંયા મહત્ત્વની બાબત આપણે અહીંયા કહી શકીએ એમ છીએ. હવે આપણે જોઈએ કે બેન્કિંગમાં આપણે સૌપ્રથમ બેન્કિંગ અને ત્યાર પછી વેપારી બેંકનો આપણે અહીંયા ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે અર્થમાં જોઈએ તો બેંક એટલે શું? કે બેંક એ એક એકમ છે કે જે વ્યાજ આપીને થાપણો સ્વીકારવાનું અને વ્યાજે નાણાં ધીરવાનું કાર્ય કરે છે. પ્રોફેસર ક્રાઉથરે આ એક વ્યાખ્યા આપેલી છે કે બેંક એ એવું એકમ છે અથવા તો એવું કે વ્યવસ્થા તંત્ર છે જે વ્યાજ આપીને થાપણો સ્વીકારે છે. થાપણો સ્વીકારે છે અને વ્યાજે નાણાંનું ધિરાણ કરે છે. તો એવું જે કાર્ય કરે છે એ બેંક છે. હવે આપણે બેન્કિંગની વ્યાખ્યા જોઈએ તો બેન્કિંગ એટલે મૂડીરોકાણ માટે કે લોન આપવા માટે જે સંસ્થાઓ, એકમો લોકોની નાણાકીય થાપણો સ્વીકારે અને માગણી થઈ પરત કરે છે કે ચેક, ડ્રાફ્ટ વગેરે દ્વારા તે થાપણો ઉપાડવા દે છે, તેને બેન્કિંગ કહે છે. એટલે કે જે સંસ્થાઓ આવું કાર્ય કરે છે એવી સંસ્થાઓને બેંક તરીકે ઓળખવામાં આવે છે. જે ચેક, ડ્રાફ્ટ સ્વીકારે છે એ દ્વારા લોકોને નાણાં ઉપાડવા દે છે, લોકોની થાપણો પણ સ્વીકારે છે, થાપણો સામે ધિરાણ આપે છે, લોન આપે છે. આ રીતનું જે કાર્ય છે એને આપણે બેન્કિંગ તરીકે આપણે એને ઓળખી શકાય. તો એ એક બેન્કિંગ છે. ત્યાર પછી આપણે હવે જોઈએ કે વેપારી બેન્કો. આપણે બેંક અને બેન્કિંગની વ્યાખ્યા જોઈ. હવે એ સંદર્ભમાં હવે આપણે ત્રીજા મુદ્દા પર જઈએ તો વેપારી બેન્કો, કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેન્કો એટલે કે જે બેન્કો નફાના હેતુને ધ્યાનમાં રાખીને વેપાર ઉદ્યોગોને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું નાણાકીય ધિરાણ કરે છે, તે વેપારી બેન્કો છે. આ એક મહત્ત્વની બાબત છે. નફાનો હેતુ ધ્યાનમાં રાખીને નાણાકીય વેપાર થાય છે ટૂંકમાં કહીએ તો,
અને એ જે વેપાર થાય છે એમાં ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું નાણાકીય ધિરાણ આવી વેપારી બેન્કો કરે છે અને એ દ્વારા પોતે નફો મેળવે છે. એટલે કે જે આવી નફો કરતી બેન્કો છે એવી બેન્કોને આપણે વેપારી બેન્કો તરીકે ઓળખી શકાય. બીજું આપણે જોઈએ તો વેપારી બેન્કો ધિરાણ આપે છે. તદુપરાંત વિનિમય પત્રો, હુંડીઓ, ચેક, ડ્રાફ્ટ વગેરે વટાવી આપે છે. નાણાંની હેરફેર કરે છે અને ગ્રાહકોને કેટલીક વિશિષ્ટ સેવાઓ આપે છે. ધિરાણ આપે છે, તદુપરાંત હુંડી વટાવી આપે છે, ચેક, ડ્રાફ્ટ વગેરે વટાવી આપે છે, નાણાંની હેરફેર કરે છે અને ગ્રાહકોને કેટલીક વિશિષ્ટ સેવાઓ આપે છે. વિશિષ્ટ સેવાઓ, સ્પેશિયલ સર્વિસીસ જેને કહેવાય, તો એવી જે સેવાઓ આપે છે એ બધી જે બાબતો છે એને આપણે વેપારી બેન્કો તરીકે આપણે એને ઓળખી શકાય. કોમર્શિયલ બેન્ક્સ આર ઓલ પર્પઝ બેંક that perform a wider range of function such as accepting demand deposit, issuing check against saving and fixed deposit, making short-term business and consumer loan, providing brokerage services, buying and selling foreign exchange and so on. This called commercial banks. તો આ એક કોમર્શિયલ બેન્કોની વ્યાખ્યા છે કે જે વિશાળ હેતુને ધ્યાનમાં રાખીને વાઇડર રેન્જ એટલે કે વિશાળ પ્રમાણમાં એવું મોટા પોતાનું કામ કરે છે, ડિપોઝિટો સ્વીકારે છે, ચેક આપે છે, સેવાઓ આપે છે, ફિક્સ્ડ ડિપોઝિટ લોકોની જે કરાવે છે એ સ્વીકારે છે, શોર્ટ ટર્મ બિઝનેસને લોન આપે છે, ગ્રાહકોને વિવિધ પ્રકારની સેવાઓ આપે છે, બ્રોકરેજને લગતી સેવાઓ આપે છે, ફોરેન એક્સચેન્જ એટલે કે વિદેશી હુંડિયામણને લગતી પણ બાબતોમાં એ જે કામગીરી કરે છે. આવી જે બેન્કો છે એ બધી કોમર્શિયલ બેન્ક તરીકે આપણે આને ઓળખી શકાય છે. આ કોમર્શિયલ બેન્ક છે. હવે આપણે જોઈએ કે કોમર્શિયલ બેન્ક જે છે એ નાણાં બજારમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. નાણાકીય વિનિમયનું માધ્યમ છે અને નાણાંના પુરવઠાનો હિસ્સો છે. નાણાકીય વિનિમયનું માધ્યમ બે બેન્કો છે. કોઈ બેંક ઇસ્યુ બહાર પાડે છે શેરનો કે ડિબેન્ચરનો, તો લોકો જે પૈસા મૂકવા માટે કે રોકાણ કરવા માટે જશે એ બેંકમાં જશે અને બેંકમાં પોતે પૈસા ભરશે. એટલે કે વિનિમયના માધ્યમનું છે અને પુરવઠાનો હિસ્સો છે. લોકો બેંકમાં મૂડીરોકાણ કરે છે, સેવિંગ એકાઉન્ટમાં રોકાણ કરે છે. એટલે કે નાણાંનો પુરવઠો જે કહેવાય આપણે એનો એક હિસ્સો છે જે દ્વારા અર્થતંત્રમાં ઉદ્યોગ સાહસિકતા, નિયોજક જેને કહેવાય છે સાહસિકો ને માટે મહત્ત્વનું કામ છે. ઉત્પાદન, આવક, રોજગારી, ભાવ સપાટી, ઔદ્યોગિક તેજી મંદી, આર્થિક વિકાસ દર, મૂડીરોકાણ વગેરેમાં વેપારી બેન્કોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ઉદ્યોગ સાહસિકતા, કોઈ વ્યક્તિને ઉદ્યોગ સ્થાપવો છે તો એ ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય ધિરાણની જરૂર પડશે, જે ધિરાણ એને વેપારી બેન્કો આપે છે. ઉત્પાદન કરતી જે કંપનીઓ છે, પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગને લગતી જે કામગીરી છે એમને પણ નાણાંની જરૂર પડે છે તો એ પણ વેપારી બેન્કો આપે છે. આવક, રોજગારી, લોકો રોજગારી મેળવવા માગે છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટને લગતી બાબત જે છે એમાં પણ ધિરાણ કરે છે. ભાવ સપાટી જાળવી રાખવા માટેની બાબતોમાં, ઔદ્યોગિક તેજી મંદીનું જે સર્કલ ચાલે છે એમાં પણ આ મહત્ત્વની કામગીરી બજાવે છે. આર્થિક વિકાસ દર જે સતત છે જે તે દેશનો, જે તે કંપનીનો, એ જે આર્થિક વિકાસ દર છે એમાં પણ આ કોમર્શિયલ બેન્કો મહત્ત્વની છે. મૂડીરોકાણ એટલે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટને લગતી જે બાબતો છે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધે છે, ઘટે છે, આ તમામ બાબતોમાં વેપારી બેન્કો જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે વેપારી બેન્કોએ આર્થિક ચક્ર જે ચાલે છે અત્યારે આખા વિશ્વમાં એ દરેકમાં બેન્કો મહત્ત્વની કામગીરી કરે છે અને ઔદ્યોગિક ચક્ર માટે તો ખાસ કરીને આ વેપારી બેન્કો એક લુબ્રિકેન્ટ છે, એક લાઈફ બ્લડ છે એવું કહીએ તો પણ આપણે કહી શકાય. એમાં પણ કોઈ અતિશયોક્તિ કરી છે એવું આપણે નહીં કહી શકીએ. તો આ બધી વેપારી બેન્કોની મહત્ત્વની બાબતો છે. હવે આપણે જોઈએ કે વેપારી બેન્કોના કાર્યો કયા છે. તો વેપારી બેન્કો જુદા જુદા કાર્યો કરે છે. એ જે કાર્યો કરે છે
એમાં મુખ્ય જે કાર્યો છે એમાં પહેલું છે થાપણો સ્વીકારવી. ફંક્શન્સ ઓફ કોમર્શિયલ બેંક. ફર્સ્ટ ફંક્શન થાપણો સ્વીકારવી, એસેપ્ટિંગ ડિપોઝિટ. તમે જુઓ કે અત્યારે બધા માણસો આપણા ભારતીય કલ્ચરમાં સેવિંગ એટલે કે બચતની બાબત મહત્ત્વની છે. બચત વૃત્તિ દરેકને નાનપણથી શીખવવામાં આવે છે. એટલે કે દરેક વ્યક્તિ પોતે જે બચત કરે છે એ બચત બેંકમાં જઈને રોકે છે, બેંકમાં મૂકી આવે છે. એટલે કે થાપણો સ્વીકારવાનું કામ છે. ગૃહિણીઓ, રોજગાર સામાન્ય નાની રોજગારીનું કામ કરતા હોય, સર્વિસ જે લોકો સર્વિસ કરે છે પ્રાઇવેટમાં, ગવર્મેન્ટમાં, એ લોકો સ્વરોજગારીથી કામ કરે છે. આવા બધા જે વ્યક્તિઓ છે, નાના ઉદ્યોગકારો છે, આ બધા પોતાની જે વધારાની બચતો છે, જે રિટાયર થયેલા વ્યક્તિઓ છે, પેન્શનર્સ છે, આ બધા એમની બચતો જે છે એની થાપણો બેંકમાં મૂકે છે. એટલે કે થાપણો સ્વીકારવાનું કામ જે છે એ વેપારી બેંકોનું સૌથી પહેલું મહત્ત્વનું બેઝિક કાર્ય છે. બેંકોના મુખ્ય બે મહત્ત્વના બેઝિક કાર્યો છે. એક થાપણો સ્વીકારવી અને બીજું ધિરાણ આપવું એટલે કે લોન આપવી. હવે થાપણો સ્વીકારે એમાં ચાલુ થાપણો છે, કરંટ ડિપોઝિટ. કરંટ ડિપોઝિટ પણ મહત્ત્વની બાબત છે. વેપારીઓ બેંકમાં કરંટ ખાતું ખોલાવે છે, ચાલુ ખાતું જેને કહેવાય છે, જે દિવસ દરમિયાન એમની ઈચ્છા હોય તે વખત પૈસા ઉપાડે ખરા અને પાછા મૂકે પણ ખરા. તો એ વેપારીઓનું આ એક મહત્ત્વની બાબતો છે. ચાલુ થાપણો પણ સ્વીકારે છે. મુદતી થાપણો, જુદા જુદા ટર્મ પ્રમાણે, મુદત પ્રમાણે લોકો બચત કરવાની અપેક્ષા હોય છે, તો એ વિવિધ મુદતો માટે બેંકમાં પૈસા રોકે છે. 6 મહિનાની મુદત હોય, 90 દિવસની મુદત હોય, 1 વર્ષની મુદત હોય, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. તો એ રીતે વિવિધ મુદત પ્રમાણે લોકો બેંકમાં થાપણો મૂકે છે. અને એ થાપણો જે છે એના જુદી જુદી થાપણો પ્રમાણે, જુદી જુદી મુદત પ્રમાણે અલગ અલગ વ્યાજ બેંક એ જે તે થાપણ મૂકનાર વ્યક્તિઓને આપે છે. તો એ પણ એક મુદતી થાપણો, ફિક્સ્ડ ડિપોઝિટ સ્વીકારવાનું કાર્ય એ બેંકોનું એક મહત્ત્વનું કાર્ય બને છે, વેપારી બેંકોનું. ત્યાર પછી છે બચત થાપણો, સેવિંગ ડિપોઝિટ. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે સેવિંગ, બચત એ એક મહત્ત્વની બાબત છે. જે કોઈ બચત છે એવા વ્યક્તિઓ પોતાની બચત સેવિંગ બેંકમાં એટલે કે સેવિંગ ખાતાની અંદર, બેંકમાં જે સેવિંગ ખાતું હોય છે એની અંદર પોતાની બચતો મૂકી આવે છે. બેંક એ સેવિંગ એકાઉન્ટમાં જે થાપણો બધાએ અલગ અલગ મૂકેલી છે રકમો, એની એક બચત ખાતાની એની થાપણો છે એના એ ભેગી થાય છે. તો આ બધી બચત થાપણો કહેવાય છે, સેવિંગ ડિપોઝિટ. તો આ પહેલું મહત્ત્વનું બેંકનું કાર્ય થયું. ચાલુ થાપણો, મુદતી થાપણો અને બચત થાપણો. તો આ પહેલું કાર્ય થાપણો સ્વીકારવી. ત્યાર પછી આપણે જોઈએ તો બેંકનું બીજું મહત્ત્વનું કાર્ય છે ધિરાણ આપવું, ફિનાન્સ ફેસિલિટી. હવે ધિરાણ આપવું એટલે કે લોન આપવી. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ ઉદ્યોગોમાં, અલગ અલગ ધંધાઓમાં જુદી જુદી નાણાકીય જરૂરિયાતો ઊભી થાય છે. અને એ નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે બધા વેપારી બેંકો પાસે જાય છે. જેમની જેવી જરૂરિયાત છે એ પ્રમાણે બેંક એમને ધિરાણ આપે છે. એ પ્રમાણે કોમર્શિયલ બેંક ધિરાણ આપે છે. આવા જે વિવિધ ધિરાણ કરવાનું જે બેંકનું, વેપારી બેંકનું મહત્ત્વનું કાર્ય છે, એમાં આપણે તે સૌ પ્રથમ જોઈએ તો હાજર ધિરાણ, જેને આપણે કોલ મની કહેવાય છે. હાજર ધિરાણ, તમારે પૈસા જોઈએ છે, ફોન કરો, 24 કલાક માટે તમને નાણાકીય ધિરાણ મળી રહેશે, 24 અવર્સ. એ હાજર ધિરાણ છે. એને આપણે કોલ મની તરીકે ઓળખી શકાય. ત્યાર પછી જોઈએ તો અલ્પકાલીન ધિરાણ, થોડાક સમય માટે જોઈએ છે, 45 દિવસ માટે કે એ રીતે. તો એ અલ્પકાલીન ધિરાણ છે જે તમને બેંક આપે છે જરૂરિયાત પ્રમાણે. લાંબા ગાળાનું ધિરાણ, 90 દિવસ કે એથી વધારે સમય, એ બધી પૌરાણિક પ્રણાલિકાઓ પ્રમાણેનું આ જે ધિરાણ છે, લાંબા ગાળાનું ધિરાણ છે. એટલે કે ધિરાણ આપે છે બેંક. તો અલગ અલગને અલગ અલગ ધિરાણ આપે છે. આ જે ધિરાણ છે એમાં લાંબા ગાળાનું, મધ્યમ ગાળાનું અને ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે. લાંબા ગાળાનું ધિરાણ, એ જ રીતે મધ્યમ ગાળાનું અને એ રીતે ટૂંકા ગાળાનું.
કોઈને ટૂંકા સમય માટે લોનની જરૂર છે, 1 વર્ષ માટે કાર્યશીલ મૂડીની જરૂર છે, તો એ રીતે ધિરાણ આપશે. કોઈ તાત્કાલિક મહત્ત્વની બજારમાં કોઈ તક આવી છે અને એને કોઈ વેપારી ઝડપી લેવા માગતો હોય તો એ તકને ધ્યાનમાં રાખીને શોર્ટ ટર્મ ટૂંકા ગાળા માટે પણ એ લોન લેવા માગતો હોય તો આવું ધિરાણ બેંકો એમને પૂરું પાડે છે. તો આ જે ધિરાણો છે ટૂંકા ગાળાના ધિરાણો છે. મધ્યમ ગાળાનું ધિરાણ પોતાની મધ્યમ ગાળાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે વેપારીઓ, વ્યક્તિઓ પર્સનલ પણ જરૂર હોય ત્યારે પણ આ રીતે બેંક જોડે જાય છે અને બેંક એમને મધ્યમ ગાળાનું ધિરાણ આપે છે. અત્યારના આધુનિક સમયમાં તમે જો કોઈ વ્યક્તિને ઘર ખરીદવું છે, બંગલો ખરીદવો છે, તો બેંકો એમને ધિરાણ આપે છે લાંબા ગાળાનું, 15 વર્ષની મુદત, 20 વર્ષની મુદત. એ રીતે જેવી આવક છે એ પ્રમાણે ધિરાણ આપે છે. તો એ પણ એક મહત્ત્વનું ધિરાણ બને છે. એટલે કે આ જે છે બધા લાંબા ગાળાના ધિરાણો છે. તો એ બેંકો જરૂરિયાત પ્રમાણે જેની જરૂરિયાત હોય એ પ્રમાણે ધિરાણ આપે છે. તો આ ધિરાણ આપવાનું એક મહત્ત્વનું કાર્ય છે. એમાં આપણે જોઈએ તો ધિરાણમાં બીજો મુદ્દો આવે છે કે મૂડીરોકાણ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. બેંકો પાસે વિવિધ મૂડી આવે છે, ઘણું બધું ફંડ ભેગું થાય છે. આ બધા ફંડનું બેંકો વિવિધ જગ્યાએ મૂડીરોકાણ કરે છે અને એ અમુક બાબતોમાં તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એમને સરકારી જગ્યાએ, સરકારમાં, ગવર્મેન્ટમાં અમુક ટકા મૂડીરોકાણ એમને કરવું પડે છે. એ એમાં મૂડીરોકાણ કરે છે. ગવર્મેન્ટના બોન્ડ ખરીદે છે, ગવર્મેન્ટની જામીનગીરીઓમાં રોકાણ કરે છે. જરૂર પડે એ ક્યાંક આપણે જે તો સારી વ્યવસ્થિત કંપની હોય તો એના શેર ખરીદે છે, ડિબેન્ચર પણ ખરીદે છે. એ રીતે જે વેપારી બેંકો છે એ પોતાનું જે વધારાનું ફંડ છે એનું મૂડીરોકાણ કરે છે અને એ મૂડીરોકાણ કરીને પોતે વધુ આવક મેળવવાના પ્રયત્નો કરે છે. તો આ રીતે મૂડીરોકાણ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એ બેંકોનું પણ એક મહત્ત્વનું કામ બને છે.